15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે. ચલો પેલા તો આ સમજી લઈએ શું કહેવા માંગ્યા. આ ચોરસનું કોઈ મહત્વ આપણે નથી લેવાનું, ધ્યાનમાં લેવાનું છે આટલો ભાગ, બરોબર. અને આખું ચોરસ જોશો ખેતર છે, એ ખેતરમાં એક ખૂણે અહીંયા ખીલાથી આ ઘોડાને સરવા માટે બાંધેલો છે. આ દોરડું છે ને એ અહીંયાથી લઈ ને અહીંયા સુધીનું અંતર એનું 5 મીટર કીધું છે. કેટલું કીધું? 5 મીટર. હવે તમે જોશો તો આ ભાગ છે આટલોથી ભાગ આ, અને આ દોરડાનો ભાગ સીધું ગણીએ આપણે તો આ એક લઘુવૃત્તાંશ બને છે. આ કટકો જુઓ આખો એટલો ભાગ, તો લઘુવૃત્તાંશ બને કે ના બને? બને ને લઘુવૃત્તાંશ. મેં તમને કીધું હતું કે આવી રીતનો કોઈ, તો આ લઘુવૃત્તાંશ છે, સમજજો ખાસ. બીજું, એમાં આટલું દોરડું કેટલું છે? 5 મીટર છે. કેટલું છે? 5 મીટરનું દોરડું છે. મતલબમાં આ શું કહેવાય? 5 મીટર દોરડું એટલે શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. શું કહેવાય ગઈ? ત્રિજ્યા કહેવાય ગઈ. સમજાય બરોબર? બીજું, આપણી પાસે અહીંયા થીટા નથી. શું નથી? થીટા. હવે આ બેનો લઘુવૃત્તાંશ, બેનો તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, એ તો ખબર પડી ગઈ. પણ અહીંયા બે બાબત કીધી છે. ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે એનું પેલા ક્ષેત્રફળ. જેટલા ભાગમાં ચરી શકે એટલે કેટલા ભાગમાં ચરી શકે ભાઈ? તો આપણને ખબર જ છે કે અહીંયાથી અહીંયા સુધી દોરડું બાંધેલ છે, તો આટલા ભાગ સુધી જ સરી શકશે ને. આ ભાગ છે ને એ પછી તો ઘાસ હશે તો પણ ત્યાં નહીં જશે, કેમ કે દોરડું બાંધેલું હોય તો ત્યાંથી પાછળ તો જવાનો નથી. તો આટલા ભાગમાં છે, તો કે 5 મીટરમાં જ છે, તો આટલા ભાગમાં સરશે ઘોડો. તો એનું ક્ષેત્રફળ એટલે કયો? તો કે આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. બીજું જુઓ, દોરડું 5 મીટર ને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોત, 5 ને બદલે 10 કરી નાખ્યું હોત, એટલે કે સમજો કે આ 5 છે, તો અહીંયાથી સમજો કે આ પાછું બીજું 5 વધારી દીધું, એટલે કે આ પાછું થઈ ગયું 10. એટલે આ ભાગ આખો થઈ ગયો એ કેટલાનો થઈ ગયો? 10 મીટર થઈ ગયો. એટલે પાછું તમારે બીજો લઘુવૃત્તાંશ બનશે. એટલે પેલો લઘુવૃત્તાંશ નાનો કહેવાનો, બીજો લઘુવૃત્તાંશ ને મોટો કહી દેવાનો. નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ અને મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. નાના લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાં કેટલી ત્રિજ્યા આવશે? 5 મીટર. મોટામાં કેટલી આવશે? 10 મીટર આવશે. ચાલો એ સમજાઈ ગયું. તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. તો ચરવાના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? એટલે કે આ ભાગ છે એમાંથી, એટલે કે મોટા લઘુવૃત્તાંશમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ લાસ્ટમાં બાદ કરવાનું. મોટામાંથી નાનાનું બાદ કરો એટલે એટલો ભાગ મળે કે નહીં? અને તે શું મળે? સરવાના ક્ષેત્રફળમાં થતો વધારો. એટલે ચરવાનું ક્ષેત્રફળ તો પહેલા તો એટલું જ હતું કે નહીં, પણ પછી વધારો પાછો આ કર્યો કે નહીં? તો વધારો કેટલો થાય તો આ ભાગ પાછો શોધવાનો છે છેલ્લે. પણ એ એટલો ભાગ ક્યારે ગોતાશે? તો કે પેલા નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, પછી મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, પછી મોટા લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરશો એટલે આ ભાગ મળશે તમને. ખબર પડી? આખો દાખલો એમ કરવાનો છે. સિમ્પલ છે, સમજવાનું મહત્વનું હતું. ચલો શરૂઆત કરશું. પહેલા આપણે શું કરશું? તો કે થીટા નથી આપણી પાસે. છે થીટા? નથી. તો શું કરશું? 15 મીટર લાંબા દોરડાને ખીલા સાથે બાંધેલ છે, તો થીટા નથી. શું કરશું? હવે તમે સમજી જાઓ થીટા કેટલો હોય. કેમ? હા, આ શું છે ભાઈ? ચોરસ. અને ચોરસના ચારેય ખૂણા કેવા હોય? 90-90 ના હોય કે નહીં? તો થીટા કેટલા થઈ જશે? 90 નો થઈ જશે. એમાં કાંઈ જ નતું, બરોબર? તો થીટા આપણી પાસે કેટલા થઈ જાય? 90. તો અહીંયા આપણે હવે પહેલો બાબતને ધ્યાનમાં લઈને કામ કરશું. ઘોડો ખેતરના જેટલામાં છે તેનું ક્ષેત્રફળ. તો કે અહીંયા પેલું નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. સૂત્ર શું બનશે? થીટા છેદમાં 360
ગુણ્યા પાઈ આર નો સ્ક્વેર. ચાલો થીટા આપણી પાસે છે કેટલો છે 90 છેદમાં 360. પાઈ ની કિંમત કેટલી લેવાની છે 3.14. અહીંયા લખશું 3.14. જો તમારે ડાયરેક્ટ કરવું હોય તો કરી શકો. 314 છેદમાં આવી જશે 100 ગુણ્યા આર કેટલા છે ભાઈ નાના લઘુવૃત્તાંશ માટે આર કેટલા છે 5. અહીંયા આવશે 5 એને ગુણ્યા 5. ચલો ઉડાડીએ 0 0 ગયા 9 6 36. હવે 4 ઉઠશે ક્યાંય અહીંયા ઉડે 4 ના અડધા 2 314 ના અડધા કેટલા થાય 157. ચાલો બંનેના અડધા કરી નાખ્યા. હવે કઈ ઉઠતું નથી. શું કરવાનું છે તો કે આ બધાનો શું કરશું ગુણાકાર. 157 ગુણ્યા 25 કેમ કે પચું 25 તો 157 ગુણ્યા કેટલા કરશું 25. 0 2 સત્તા 14 2 પંચા 10 ને 1 11 2 એકુ 2 ને 1 3. કેટલો મળશે આપણને 3140. અને એના છેદમાં કેટલા મૂકશું આપણને જો હજી એક યાદ રાખજો હજી ઉડશે તો આપણે ઉડાડશું. સોરી કેમ કે 2 તો નથી ઉડતા. ચલો 2 તો ઉડવાના જ નથી પણ તો પછી 100 પણ રહે ને 2 પણ રહી કે નહીં તો 100 માંથી તો ઉડી શકે ને 100. તો 100 જો તમારે એકલા રહેતા હોય ને તો આપણે ગુણાકાર કરીને પોઈન્ટના આધારે કરી શકશો. પણ હજી હવે આપણે ભાગાકારમાં લાસ્ટમાં કરવો જ પડશે ફરજિયાત છે એટલે આમાં ઉડાડશું. આ કેટલા 20 પંચા કેટલા થઈ જશે 100 થઈ જશે. પછી 500 કેટલા થઈ જશે 20. હવે નહીં ઉડે કઈ એટલે નીચે 2 ચોક કેટલા થઈ ગયા 8 થઈ ગયા ને ઉપર કેટલા છે 157. હવે આપણો શું કરવાનું ડાયરેક્ટ ભાગાકાર જ છે તો 157 ભાંગા કેટલા કરશું 8. કેટલા કરશું 8. આ ડાયરેક્ટ એ કરી શકો ભાગાકાર શીખીએ આપણે. 8 દુ 16 વધી જાય 8 એકુ 8. 15 માંથી 8 કાઢો 15 માંથી 8 કાઢો 7 વધે. કેટલા વધે 7. 7 વધ્યા ને બાજુમાં 7 છે એટલે 77 થયા. હવે 8 નો ઘડિયો બોલવાનો 8 પંચા 40 8 સક 48 8 સત્તા 56 88 64 8 નવા 72 8 દાણ 80 થઈ જાય એટલે 8 નવા 72 લાગુ પડશે. તો અહીંયા 8 નવા કેટલા કરશું 72. વ્યવસ્થિત કરીએ. ચલો 157 છેદમાં 8. 8 એકુ 8 કેટલા આવશે 8 નવા 72. રેડી 77 માંથી 72 કાઢો કેટલા આવશે 77 માંથી 72 જાય તો 5 છે તો ભાગ હાલતો નથી તો પોઈન્ટ મૂકવો પડશે એટલે 5 ની બાજુમાં 0 આવશે. 8 પંચા 40 8 6 કેટલા થઈ જશે 48. 50 માંથી 48 એટલે કેટલા વધે 2 પાછો 0. 8 દુ 16 8 દુ 16 20 માંથી 16 જાય તો કેટલા વધશે 4 4 ની બાજુમાં 0 40 એટલે 8 પંચા કેટલા થઈ ગયા 40. આ રીતે ભાગાકાર એમને. હવે આમાં આપણે આવી રીતે પણ કરીએ 1 8 8 એકુ 8 કેટલા વધશે અહીંયા 7. ઉપરથી ઉતારશું 7. 8 નવા 72 કેટલા વધશે 5. અહીંયા પોઈન્ટ અહીંયા વધારાનું 0. 8 સક કેટલા થશે 48 કેટલા વધશે 2 0. 8 દુ 16 કેટલા વધશે 4 અહીંયા આવશે 0. 8 પંચા કેટલા થઈ ગયા 40. આ છે આપણે ભાગાકાર કરીને કર્યો. આ પણ ભાગાકાર હતો પણ આપણે ડાયરેક્ટ કર્યો. જો આવી રીતે આવડે તો આ બધી કરવું નહીં એમ 2 રીતે શીખવું. ચલો તો અહીંયા જવાબમાં શું આવશે ભાઈ 19.625 સેમીનો સ્ક્વેર. સોરી મીટરનો સ્ક્વેર. હાલો રેડી ભાઈ આ મળી ગયો. હવે
દોરડું વધાર્યું છે તો મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો અહીંયા લખશું મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સૂત્ર તો એ જ લાગશે, થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર નો સ્ક્વેર. થીટા એટલે કેટલા? 90. એ તો એ જ રહેશે. 360 ગુણ્યા પાઈ એટલે ખબર છે 314 છેદમાં 100 કરી નાખીએ. આર એટલે આર માં વધારો થઈ જશે, ખાલી આર જ બદલે. અહીંયા 5 હતા, અહીંયા કેટલા થઈ ગયા? 10. તો અહીંયા આવશે 10. 0 0 0 2 ગયા, અહીંયા પણ 0 ગયા. 9 ચોક કેટલા થઈ જશે? 36. આના અડધા 2, આના અડધા 157. ચાલો બસ, હવે ઉઠતું નથી, ભાગાકાર કરી નાખીએ. 157 ભાગ્યા કેટલા કરશો? 2. અને ડાયરેક્ટ કરીએ. 2 સત્તા 14, પછી 1 વધે 7 એટલે 17 છે. 2 અઠ્ઠા 16, પોઈન્ટ મૂકશું, 1 વધશે, બાજુમાં 0. 2 પંચા 10, કેટલા આવશે? 78.5. એટલે અહીંયા આવશે 78.5 મીટર સ્ક્વેર. ચાલો, આ મળ્યું આપણને મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. આપણે શોધવાનું કીધું તો સરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. તો અહીંયા લખશું કે સરવાના ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. તો મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને શું મળ્યું ભાઈ? 78.5 મીટર માઇનસ 19.625. હવે બાદબાકી કરીએ. કેટલો છે? તો કે 78.5 અને પોઈન્ટ ની નીચે, બાકી આ બાજુ 625 છે, અહીંયા કઈ નથી તો 0 અને 19. ચાલો બાદ કરીએ. 10 વધશે, 9 વધશે, 4 વધશે, 5 વધશે, 9 માંથી 2 કાઢો તો 7 વધશે, અહીંયા 4 માંથી 10 લેવા જશે, 7 વધશે, 14 માંથી 6 કાઢો તો કેટલા વધશે? 8 વધશે. બરોબર ને? 7 માંથી 9 નો જાય, 10 લેવા પડે, 6 આવશે. 17 માંથી 9 કાઢી નાખો તો 8 વધશે, અને 6 માંથી 1 કાઢો તો કેટલા વધશે? 5 વધશે. એટલે 58.875 સેમી સ્ક્વેર. આ છે, સોરી મીટર હો, મીટર સ્ક્વેર. ઓકે.